नमस्कार विद्यार्थी मित्रों, આપણે આ ભારતીય સંસ્કૃતિ में ગુરુ શિષ્ય સંબંધ પાઠમાં પ્રથમ ભાગમાં લેખક પરિચય અને એ પછી થોડીક જાણકારી મેળવેલી. હવે એ પછી આગળ આપણે જોઈએ. प्रारंभ में विवेकानंद को भारत में महत्वपूर्ण स्थान प्राप्त नहीं हुआ, पर जब उन्होंने अमेरिकन नाम कमा लिया तो भारतवासी दौड़े मालाएं लेकर स्वागत करने. એટલે અહીં લેખક કહે છે કે પેલા ભારતમાં સ્વામી વિવેકાનંદ તો કે એટલું બધું માન હતું નહીં, પ્રજા ગણકારતી નહીં. પણ જ્યારે આપણે એને ખ્યાલ છે કે શિકાગો ખાતે ધર્મ પરિષદ હતી અને ત્યાં વિદેશની ધરતી ઉપર જઈ અને વિવેકાનંદજીએ ભારતનું ગૌરવ વધારેલું, ભારતના સંસ્કારો ત્યાં ઉજાગર કરેલા અને એ પછી અમેરિકામાં નામ કમાય અને જ્યારે ભારત આવે છે ત્યારે ભારતવાસી એટલે કે આપણી ભારતની પ્રજા માળા એટલે કે આ ફૂલહાર લઈ એનું સ્વાગત કરવા દોડે છે. પછી બીજું જ ઉદાહરણ એવું રવિન્દ્રનાથ ઠાकुरનું આપે છે કે રવિન્દ્રનાथ ठाकुर को भी नोबल पुरस्कार मिला तो बंगाली लोग दौड़े यह राग अलापते हुए અમાદેર ઠાકુર અમાદેર કઠોર સુપૂત. એટલે કે જ્યારે રવિન્દ્રનાથ ઠાકોરને પણ નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો અંગ્રેજો દ્વારા, ત્યારે એ બંગાળી લોકો પણ કહે છે કે આ અમારા છે, આ અમારા વિસ્તારના છે, એમ પોતે પોતાનું ગૌરવ વધારે છે એ લોકો. પણ એ પહેલાં રવિન્દ્રનાથ ઠાકુરને પણ એ પૂરી રીતે ઓળખતા નહીં. એટલે જ્યારે કોઈ આમ આંગળી ચીંધીને બતાવે કે તમારી ધરતીમાં આવું અમૂલ્ય પડેલું છે ત્યારે જ આપણને ખ્યાલ આવે છે. दक्षिण भारत में कुछ समय पहले तक भरतनाट्यम और कथकली को नहीं पूछता था. એટલે કે જે આપણું છે અને આપણી પાસે હોય ત્યારે આપણને એની કાંઈ કદર હોતી નથી. અને ભરતનાટ્યમ એટલે કે તમિલનાડુનું એક નૃત્ય છે અને કથકલી એટલે કેરળનું એક પ્રખ્યાત નૃત્ય છે. જેમ આપણે ગુજરાતમાં ગરબા, એટલે આપણા દેશના આવા પ્રખ્યાત નૃત્યો પણ જેને આપણે જ માન ન આપી શકતા હતા, એ નૃત્યો જ્યારે વિદેશની ધરતી પર એ લોકોએ વખાણ્યા, એ લોકો ત્યાં પણ એ નૃત્ય છે એના તાલીમ લેતા, એ રમતા, અને ત્યારે ભારતની પ્રજાને ખ્યાલ આવે છે કે ના, આપણા દેશમાં આવા સારા નૃત્યો પણ છે. ત્યાં હવે વિદેશના લોકોએ જ્યારે આપણને આમ હાથ મૂકી, આંગળી મૂકી અને બતાવેલું કે આ તમારા દેશનું આવું પ્રખ્યાત નૃત્ય, ત્યારે આપણને ખ્યાલ આવે છે. અને ત્યારે એ લોકો કહે છે કે हमारी संस्कृति में इतनी अपूर्व चीज़ें भी पड़ी थी क्या? यहाँ के लोगों को अपनी खूबसूरती नहीं नजर आती, मगर पराये के सौंदर्य को देखकर मोहित हो जाते हैं. जिस देश में ज्ञान पाने के लिए मैक्स मुलर ने जीवन भर प्रार्थना की, उस देश के निवासी आज जर्मनी और विलायत स्वर्ग जाने जैसा अनुभव करते हैं. એટલે અહીં લેખક કહે છે કે આપણા દેશના લોકો વિદેશમાં જાય એટલે એક એવો આમ એને અંદરથી થાય કે આપણે સ્વર્ગમાં જાણે હોય એમ. પણ એ જ ધરતીના, એ જ વિદેશની ધરતીના લોકો ભારત આવવા માટે ભગવાનને પ્રાર્થના કરતા. અહીં મેક્સ મુલર કે જે જર્મનીનો સાંસ્કૃતિક વેતા અને એક મહાન ભાષાશાસ્ત્રી હતો, અને એ ભારત અભ્યાસ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરતો કે હું ભારત જઈ શકું, આવી ભારતની धरती. ऐसे लोगों को प्राचीन गुरु शिष्य संबंध की महिमा सुनाना गधे को गणित सिखाने जैसा व्यर्थ प्रयास ही हो सकता है. એટલે કે એક એવો નિરર્થક પ્રયાસ કે જેને આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે આપણી ભારતની જ પ્રજાને ખબર નથી, તો એની આગળ જે આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભેંસ આગળ ભાગવત વાંચવી એમ, તો એ લોકોને સમજાવવા એક મૂર્ખતાભર્યું કામ કહેવાય. एक बार सुप्रसिद्ध भारतीय पहलवान गामा मुंबई आए. એટલે આ
ગામા નામનો એક ભારતનો सुप्रसिद्ध पहलवान जो मुंबई जाए છે, उन्होंने विश्व के सारे पहलवानों को कुश्ती में चैलेंज दिया। એટલે એટલો બધો એ તાકાતવાળો સુપ્રસિદ્ધ હતો ભારતનો પહેલવાન, અને એને વિશ્વના તમામ પહેલવાનોને ચેલેન્જ આપેલી कुश्ती लड़वा માટે। अखबारों में यह समाचार प्रकाशित होते ही एक पारसी पत्रकार ने उत्सुकतावश उनके निकट पहुंचकर उनसे पूछा। એટલે જે પછી સમાચાર આપવામાં આવ્યા કે ભાઈ આને બધાને ચેલેન્જ આપેલી છે, ત્યારે એક પારસી પત્રકાર એ આમ જાણવાની જિજ્ઞાસા લઈ અને એ ગામા પહેલવાનની પાસે જાય અને પૂછે છે કે સાहब, विश्व के किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार है तो आप अपने अमुक शिष्य से ही लड़कर विजय प्राप्त करके दिखाओ। એટલે પારસી પત્રકારે શું કીધું કે તમે વિશ્વના દરેક પહેલવાન સાથે લડવા માટે આમ બતાવો છો, પણ તમારા જ કોઈક પહેલવાન સાથે લડી અને જીતીને બતાવો। ગામા આજકલ કે શિક્ષા ક્રમ में रंगे नहीं थे, એટલે એ હજી પણ પ્રાચીન સંસ્કૃતિમાં જીવતો પહેલવાન હતો। इसलिए उन्होंने इस शब्दों ने हैरान कर दिया। એટલે આ પારસી પત્રકારનું આવું વાક્ય સાંભળી અને આમ એકદમ हैरान થઈ જાય છે। आंखें फाड़कर उस पत्रकार का चेहरा ताकते ही रह गया। बाद में धीरे से कहा, भाई साहब, मैं हिंदुस्तानी हूँ, हमारा अपना एक निजी रहन सहन है, शायद इससे आप परिचित नहीं है। जिस लड़के का आपने नाम लिया वह मेरे पसीने की कमाई, मेरा खून है। એટલે કે પત્રકારને કહે છે ગામા પહેલવાન કે તમે કદાચ અમારી સંસ્કૃતિ, અમારા રીત રિવાજોથી અજાણ છો, તમે અમારી સંસ્કૃતિ વિશે કાંઈ જાણતા નથી। તમે જે પહેલવાનનું કીધું એ મારા જ પરસેવાનું ફળ છે, એમ કે મારી જ મહેનતનું ફળ છે, અને એ મેરે બેટે સે અધિક પ્યાર है, એટલે કે મારા બાળકો કરતાં, મારા પુત્રો કરતાં પણ મને સૌથી વધુ પ્રેમ મારા શિષ્યો સાથે હોય છે। इसमें और मुझ में फ़र्क ही कुछ नहीं है, मैं लड़ा या वह लड़ा, दोनों बराबर ही होगा। એટલે કે હું લડું કે મારો શિષ્ય લડે, બંને એક જ સરખું કહેવાય। हमारी इस परंपरा को आप समझने की चेष्टा कीजिए। हम लोगों को वंश परंपरा से शिष्य परंपरा अधिक प्रिय है। ख्याति और प्रभाव में हम सदा यह चाहते हैं कि हम अपने शिष्यों से कम प्रभावी रहे, यानी हम यही चाहेंगे कि संसार में जितना नाम मैंने कमाया उससे कहीं अधिक मेरे पिता कमाए। मुझे लगता है आप हिंदुस्तानी नहीं। એટલે આ પેલું પારસી પત્રકારને કહે છે ગામા પહેલવાન કે તમને અમારી પ્રાચીન સંસ્કૃતિ, અમારી ભારતની જે પ્રાચીન સંસ્કૃતિની અંદર ગુરુ શિષ્યના સંબંધો છે એના વિશે આપ કાંઈ જાણતા નથી, નહીં તો આવો પ્રશ્ન પૂછો નહીં। भारत में गुरु शिष्य संबंध का वह भव्य रूप आज साधुओं, पहलवानों और संगीतकारों में थोड़ा बहुत ही सही पाया जाता है। એટલે કે જે પ્રાચીન પરંપરા હતી ગુરુ શિષ્યો વચ્ચેના સંબંધો હતા જે પ્રાચીન કાળમાં, એ હજી હાલમાં પણ ક્યાં ક્યાં સચવાયેલા પડ્યા છે, તો કે સાધુઓ પાસે, પહેલવાનો અને સંગીતકારો પાસે। ભગવાન रामकृष्ण वर्षों योग्य शिष्य को पाने के लिए प्रयत्न करते रहे। उनके जैसे व्यक्ति को भी उत्तम शिष्य के लिए रो रो कर प्रार्थना करनी पड़ी थी। એટલે કે ભગવાન રામકૃષ્ણ પરમહંસ એમને પણ ભગવાન પાસે રોઈ રોઈને પ્રાર્થના કરવી પડેલી કે ભગવાન મને કાંઈક એવો ઉત્તમ શિષ્ય મળે। इसे समझा जा सकता है कि एक गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है। संतान प्राप्ति वर्ग उन्हें दुख नहीं देता, पर बगैर शिष्य के रहने के लिए वे एकदम तैयार नहीं होते। એટલે અહીંયા ગુરુ અને શિષ્ય વચ્ચેના પ્રેમનો એટલું બધું ઊંડાણથી આ વાક્ય મૂકેલું છે કે કદાચ જો એ ગુરુને કોઈ સંતાન ન હોય, કોઈ પુત્રની પ્રાપ્તિ ન હોય, તો એને દુઃખ થાય નહીં, પણ જો એને કંઈક એવો ઉત્તમ શિષ્ય ન હોય તો એ જરૂર દુઃખી રહે છે। इस संबंध में भगवान ईसा का एक कथन सदा स्मरणीय है। એટલે કે ઈસુ ભગવાનનું એક વાક્ય છે સદાયને માટે યાદ રહે એવું છે કે उन्होंने कहा था कि मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान है और उनकी जूतियाँ होने की योग्यता भी मुझ में नहीं है। એટલે કે છે કે મારા અનુયાયીઓ, મારા શિષ્યો મારા કરતાં પણ સૌથી વધુ મહાન છે, અને હું
ઈસુ ભગવાન કહે છે કે હું પોતે એ મારા અનુયાયીઓના પગના પગરખા જેટલી પણ હું યોગ્યતા મારામાં નથી। यही बात है, गांधी जी बनने की क्षमता जिनमें है उन्हें गांधी जी अच्छे लगते हैं और वे ही उनके पीछे चलते भी हैं। विवेकानंद सिर्फ उन्हें पसंद आएंगे जिनमें विवेकानंद बनने की अद्भुत शक्ति नहीं है। એટલે કે જે લોકોને ગાંધીજી પ્રિય છે એ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે। એટલે ગાંધી ચિંધ્યા માર્ગે એટલે કે ગાંધીજીએ જે સત્ય અહિંસા જો આ માર્ગ દેખાડેલો છે એ માર્ગે ચાલશે। જે લોકોને વિવેકાનંદ પસંદ છે એ વિવેકાનંદના બતાવેલા માર્ગ પર ચાલશે। कविता के मर्मग्न और रसिक स्वयं कवि से अधिक महान होते हैं। એટલે કે જે કવિ હોય એ કવિ કરતાં પણ સૌથી વધુ મહાન વ્યક્તિ કોણ? તો કે એના ભાવક કહી શકાય। કારણ કે જે એ લખે છે, કવિતા લખે કે કોઈ ગદ્ય લખે, વાર્તા લખે, એ કવિએ તો પોતાની રીતે જે લખીને મૂકી દીધું, પણ એ કવિને મહાન બનાવનાર કોણ? તો કે એનો ભાવક વર્ગ। એટલે કે અહીં કવિ કરતાં પણ એ મહાન એનો ભાવક વર્ગ છે। संगीत के पागल सुनने वाले ही स्वयं संगीतकार से अधिक संगीत का रसास्वादन करते हैं। એટલે કે જે સંગીતકાર હોય, ગીત ગાતો હોય કે સંગીત વગાડતો હોય એના કરતાં પણ વધુ સાંભળનાર એનો આસ્વાદ કરે છે। यहाँ पूज्य नहीं पुजारी ही श्रेष्ठ है। यहाँ सम्मान पाने वाले नहीं सम्मान देने वाले महान है। स्वयं पुष्प में कुछ नहीं है, पुष्प का सौंदर्य उसे आने वाले की दृष्टि में है। એટલે કે અહીંયા પૂજ્ય એટલે કે જે પૂજાય છે એના કરતાં તો જે પૂજનાર વ્યક્તિને મહાન ગણવામાં આવે છે। અને સન્માન પાને વાલે એટલે કે માન સન્માન મેળવવાવાળા કરતાં એ આપણે કોઈને માન સન્માન આપીએ તો એ આપનાર મહાન કહેવાય છે। અને પુષ્પ એટલે કે ફૂલ બગીચામાં હોય અને વ્યક્તિ આવે એટલે ફૂલ જુએ, પછી એ કઈ નજરથી એ ફૂલને જુએ છે એના ઉપર એ આધાર રહેલો છે। જો कुछ भी हमारी चाह में हमारी दृष्टि में है એટલે કે આપણે અંદર કે જેવા વિચારો છે એવું આપણે અનુકરણ કરીએ છીએ। यह अद्भुत भारतीय व्याख्या अजीब सी लग सकती है पर हमारे पूर्वज सदा इसी पथ के यात्री रहे। એટલે અત્યારે કે હાલમાં તો કે આપણને આ બધું નવું નવું લાગે, પણ કે આપણા પૂર્વજો, આપણા વડવાઓ બધા આ જ રસ્તે ચાલેલા હતા। उत्तम गुरु में जाति भावना भी नहीं रहती। એટલે કે જે સાચો ગુરુ હોય, ઉત્તમ ગુરુ હોય, શ્રેષ્ઠ ગુરુ હોય એનામાં ક્યારેય જ્ઞાતિ જાતિના भेदभाव होता नहीं। कितने ही मुसलमान पहलवानों के हिंदू चेले हैं और संगीतकारों के मुसलमान शिष्य है। એટલે કે આ હિન્દુ ને મુસ્લિમ ને તો બધું હજી આમ ઠીક, પણ કે આપણી પ્રાચીન પરંપરામાં ઘણા બધા મુસલમાન પહેલવાનો હતા એના શિષ્યો હિન્દુ હતા, અને જે हिंदू गुरुओं होता एना शिष्यों पण मुसलमान लोग होता। यहाँ परख गुण की, साधना की और प्रतिभा की होती, भक्ति और श्रद्धा की कीमत है। એટલે કે અહીંયા તો કોઈની જ્ઞાતિ જાતિ એવું પૂછાતું નથી, પણ માત્ર એના ગુણની, એના કૌશલ્યની પરખ કરવામાં આવે છે, ન કે જાતિ સંપ્રદાય, आचार विचार या धर्म की। मुझे क्या लिखाया था एक विद्वान मुसलमान ने ही। उन्होंने कभी नहीं सोचा कि यह हिंदू है और मुसलमान बनना चाहिए। पुराने ज़माने में मौलवी लोग बड़े बड़े रामायणी होते थे। એટલે કે આગળના સમયમાં આ મુસલમાન લોકો પણ રામાયણ એટલે કે રામાયણના પાઠ પણ કરતા। और आज देहांतों में भरत मियाँ, रंजीत मियाँ आदि अधिक संख्या में दिखाई देते हैं। એટલે કે જે મુસલમાન હોવા છતાં પણ જે રામાયણ ને બધું એનો પાઠ ને કરતા, એમાં ભરત મિયા, રંજીત મિયા એ પણ એની આમાં સંખ્યામાં એની ગણના થઈ શકે। आज के गुरु भी सिर्फ सेवा लेने में ही चतुर है। હવે અત્યારના સમયની વાત કરે છે, એટલે કે હવે અત્યારના ગુરુ કેવા છે? તો કે માત્ર પોતાનું કામ કઢાવવા માગે છે, દેને મેં નહીં। એટલે કે બીજાને કોઈને સેવા આપતા નથી, માત્ર સેવા લે છે। उपनिषदों में आचार्यों ने कहा सेवा देने की चीज़ है, लेने की नहीं।
એટલે આપણા ઋષિમુનિઓએ પણ ઉપનિષદોમાં કીધું જ છે કે સેવા છે એ આપવાની વસ્તુ છે, લેવાની નહીં. આપણે કોઈકની સેવા કરવી જોઈએ, પણ આપણે આપણી સેવા કોઈ પાસે કરાવવી જોઈએ નહીં. सेवा लेने के अधिकारी बच्चे, रोगी, असहाय और वृद्ध. એટલે કે જે સેવા કોણ લઈ શકે? તો કે નાના બાળકો હોય, કોઈ રોગી વ્યક્તિ હોય, કોઈ અસહાય વ્યક્તિ હોય, વૃદ્ધ વ્યક્તિઓ થઈ ગયા હોય. અને બચ્ચો કો પરમેશ્વર કા હી મૂર્ત રૂપ સમજ. અને આ બાળકો છે તો ભગવાનનું રૂપ છે, એટલે એની પણ સેવા કરવી જોઈએ. सेवा रूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने क्षमता और सहृदयता रखने वाले ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रह गए. એટલે કે પહેલાં જેવા ગુરુઓ પણ હવે હાલના સમયમાં નથી. किसी भी देव मंदिर की मूर्ति की शक्ति उतनी मात्रा तक ही संभव है जितनी मात्रा तक उसके पुजारी की भाव पूजा में नैवेद्य भावना भरी रहती है. એટલે કે કોઈ પણ મંદિર હોય અને ત્યાંની જે મૂર્તિ છે જેની આપણે ઉપાસના કરીએ છીએ, પૂજા કરીએ છીએ, એ કેના પર સીમિત છે, કેના પર આધાર રાખે છે? તો કે પૂજા કરનાર વ્યક્તિ પર. એ વ્યક્તિમાં એની કેવી ભાવના છે, કેવી પૂજા છે, એના પર બધો આધાર રાખે છે. તો મિત્રો, અહીંયા પાઠ ભારતીય સંસ્કૃતિ में गुरु शिष्य संबंध જે કહાની આનંદ શંકર માધવ, કે જેમાં આપણને પ્રાચીન સમસ્યા, પ્રાચીન સંસ્કૃતિ અને અત્યારે હાલની જે વર્તમાન સમયની જે સ્થિતિ છે ગુરુ અને શિષ્ય, એટલે કે શિક્ષક અને વિદ્યાર્થીઓ, એ વચ્ચેનો ભેદ સારી રીતે આપણને આપે છે. ધન્યવાદ.